सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। સૌથી પહેલા જેણે જેણે મારા દીકરા કિશનને વર્ષગાંઠનું વિશ કર્યું, મારી વાઈફને પારુલને જેણે વિશ કર્યું છે, મને જેણે વિશ કર્યું, જેણે મેરેજ એનિવર્સરીનું વિશ કર્યું, બધાને મારે ઘણી ઘણી ખૂબ ખૂબ હૃદયથી ધન્યવાદ। ભગવાનને પ્રાર્થના કરું કે તમારા બધાની મનોકામના પૂર્ણ કરે। સોમનાથ દાદા ફરી પાછો હૃદયથી ખૂબ ખૂબ આભાર। આજે તારીખ છે, આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 2/12/2025 ને મંગળવાર, માગસર સુદ બારસ તિથિ છે। આજની બારસને અખંડ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે, દ્વાન દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે ભૌમ પ્રદોષ છે, મંગળવારને પ્રદોષ છે, અને ખાસ કરીને આજે અમૃત સિદ્ધિ યોગ છે, અશ્વિની અમૃત સિદ્ધિ યોગ કહેવાય। અશ્વિની અમૃત સિદ્ધિ યોગ આજે રાત્રે 8:53 સુધી છે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ કરેલા કાર્યની અંદર સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે, અમૃત જેવું ફળ પ્રાપ્ત કરાવતું હોય છે। એટલે આ સમયગાળા દરમિયાન ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે સૌથી ઉત્તમ સમય છે। કોઈ પણ સારું કાર્ય કરવા માટે ઉત્તમ, ખાલી ગૃહ પ્રવેશ અને વાહનની ખરીદી આ બે વસ્તુ ન થઈ શકે, બાકી દરેક કાર્ય કરી શકાય એવો આજનો દિવસ, ઘણો શુભ દિવસ છે। આજે પ્રદોષ છે। આજે સાંજે ખાસ ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે જજો। આજે ભગવાન શિવની પર ગોળનું પાણી ચડાવી અને હનુમાન ચાલીસાનો પાઠ અથવા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી વેપાર વ્યવસાયમાં પ્રગતિ થાય છે, આરોગ્ય સારું રહે છે અને શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થતો હોય છે। માટે ચોક્કસ આટલું કરજો। આજે જોઈશું આજનો શુભ પંચાંગ। આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે બારસ। આ બારસ તિથિ આજે બપોરે 3:59 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી તેરસ તિથિ ગણાય છે। સાંજના સમયે પ્રદોષનું પૂજનનું મહત્વ છે। સાંજે પણ ભગવાનની જ્યારે પૂજા કરો છો ત્યારે ગોળના પાણીથી અભિષેક કરી શકો છો। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની। અશ્વિની નક્ષત્ર આજે રાત્રે 8:53 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વરિયાન। વરિયાન યોગ આજે રાત્રે 9:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો પરિધિ યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ। બાલવકરણ આજે બપોરે 3:59 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કોલવકરણ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ। મેષ રાશિનો અક્ષર આવે છે અલઈ। મેષ રાશિનો સ્વામી મંગળ છે। મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મંગળ મેષ રાશિ ગણાશે અને એનો સ્વામી મંગળ ગણાશે। આ મેષ રાશિ ત્રીજી તારીખે રાત્રે 11:16 પૂર્ણ થાય છે, એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ મેષ ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે। એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું। આજના દિવસે સવારમાં ઉઠી આજનું શુકન કરી લો, આખું વર્ષ સુંદર રીતે તમારું વ્યતીત થશે। આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, આજે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, આજે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, મંગળવારના દિવસે સગાઈ કરવાની પણ ના છે। આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। સવારમાં ઉઠી આજનું શુકન કરીને કાર્ય કરવા નીકળજો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે। અને ખાસ કરીને મિત્રો, આજના દિવસે કૂતરાને ગોળ, ઘી અને ભાખરી આટલું મિક્સ કરીને ખવડાવવાથી ભય, રોગ, શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય છે। આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય છે, જે આપણે જોઈ લઈએ। આજે સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજે રાત્રે 8:53 સુધીમાં તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ ખરીદી કરો છો, કોઈ વેચાણ કરો છો, યા તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો તેનું શું ફળ છે તે આપણે જોઈ લઈએ। તો આજે ખોવાઈ ગયેલી, ચોરાઈ ગયેલી વસ્તુ 9 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી। આ સમયગાળા દરમિયાન કોઈ પણ વેપાર વ્યવસાય તમે શરૂ કરી શકો છો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, વસ્ત્ર, પાત્ર। ખાલી વાહનની ખરીદી નહીં કરી શકાય, ગૃહ પ્રવેશ નહીં કરી શકાય અને સગાઈ નહીં કરી શકાય।
એને લગતા એના સિવાયના કોઈ પણ કાર્ય તમે કરી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ આઇટમની પણ ખરીદી કરી શકો છો, સોનું ચાંદ વગેરે પણ ખરીદી કરી શકો છો. આજના દિવસે કોઈ પણ વેપાર વ્યવસાય તમે શરૂ કરો છો તો વારે ઘડીએ કરવાનો યોગ ઊભો થઈ શકે એવો આજનો દિવસ છે. એટલે દરેક કાર્ય કરવા માટે યોગ્ય દિવસ છે. ઇન્ટરવ્યૂ આપવા માટે પણ શ્રેષ્ઠ અને વિદેશ જવા માટે પણ શ્રેષ્ઠ. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળિયો થઈ જશે, જેના કારણે તમને મોટું નુકસાન પણ થઈ શકે છે. એટલે માટે ધ્યાન રાખવું નવા વસ્ત્ર ધારણ કરો તો. બાકી આજે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ રહેશે. આજે રાત્રે 8:53 સુધી અશ્વિની અમૃત સિદ્ધિ યોગ છે, માટે કોઈ પણ કાર્ય કરી શકાય છે. પરંતુ આજે રાત્રે 8:53 લઈ આવતીકાલે સાંજે 6:01 સુધીમાં તમે જે કાર્ય કરો છો અથવા તમારી કોઈ ખોવાઈ ગઈ ચીજ વસ્તુ અથવા તમે ધંધો ચાલુ કરો છો આ સમયે, યા તો તમે આ સમયે કોઈ વસ્તુનું વેચાણ કરો છો, તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આ સમયગાળા દરમિયાન લાંબો સમય સુધી જે સુખ ભોગવવાના હોય એવા કોઈ કાર્ય કરશો નહીં, અને ખાસ કરીને કોઈ કિંમતી વસ્તુની પણ ખરીદી કરશો નહીં, નતર એનું સુખ પણ લાંબો સમય સુધી નહીં રહે અને એ વસ્તુ ચોરાઈ જવાની શક્યતા બહુ રહેશે. માટે આજે કોઈ પણ કાર્ય કરવા માટે ન ખરીદી કરો ન વેચાણ કરો, યોગ્ય દિવસ નથી. જોખમી વસ્તુ તો ખરીદી કરશો જ નહીં, ચોરાઈ જવાની શક્યતા ઘણી બધી છે. ખાલી પશુની ખરીદી કરી શકાય, બાકી દસ્તાવેજો પર સાઇન પણ કરી શકાય એમ નથી. એટલે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો તો છુપા પ્રેમ સંબંધો પકડાઈ જાય છે એવો ભય રહે. તમારી સાથે કોઈ છલ કપટ કરી શકે, તમને કોઈ સસ્તી વસ્તુ મોંઘી આપી દે અને મોંઘી વસ્તુ તમારી પાસે સસ્તામાં લઈ જઈ શકે, અથવા તમારી સાથે કંઈ પણ ખોટું કરી શકે છે. માટે આજે એના વસ્ત્ર પણ ધારણ કરશો નહીં. કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય સમય નથી, માં પણ લાંબા ગાળાનો સુખ ભોગવવા માટે તો બિલકુલ યોગ્ય સમય નથી. કિંમતી વસ્તુ તો બિલકુલ ખરીદશો નહીં આ સમયગાળા દરમિયાન. આ સમય પાછો કહી દઉં, આજે રાત્રે 8:53 લઈ આવતીકાલે સાંજે 6:01 સુધીમાં યોગ્ય સમય નથી. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર માર્ગશીર્ષ માસે શુભે શુક્લપક્ષે દ્વાદશીયાયામ ભૌમવા સન્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સૌ રક્ષણાત્મક લોકેવા સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે દેશે વિદેશે સર્વત્ર યશ કીર્તિ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. और तुम्हारा मन में जे कई इच्छा हो ते बोली जवाना. बोलो अनुसारतः सकल
મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.